રાતના વાગે 1 બરાબર અને બધા એવા નાકોરો બોલાવ મારી માની એવા નાકોરો બોલાવ રે બેકડું તે 4 બંકા હજુ ઊંઘ્યા નહીં રાતીઓ હજુ 4 જણા ઊંઘ્યા નહીં અમે શીતુડી બોલું ને જો શીતુડી ચી બોલું છું શીતુડી જો જઈશું આ જોયા હેલો ગાઈસ તો કેમ છો વાલા મે બ્રધર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ભાઈઓ તો આજે આપણે જઈ રહ્યા છીએ હેઠળથી દાણોજ પગપાળા સંઘમાં અત્યારે આપણે છીએ ગણપતિ દાદાના મંદિરે તો ચાલો આપણે ગણપતિ દાદાના દર્શન કરીને નીકળશું દાણોજ તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ હેઠળથી દાણોજ પગપાળા સંઘમાં માં જહુ માતાના દર્શન કરવા તો તમે જોઈ શકો છો અત્યારે આપણે હેઠળથી ઊંઝા તરફ જઈ રહ્યા છીએ અને પાછળ બધા શ્રદ્ધાળુઓ ચાલીને આવી રહ્યા છે તો તમે જોઈ શકો છો એવી જ એક સારી એવી સેવા આપણા અજીતભાઈ એ પાણીની ખૂબ સરસ સેવા આપી રહ્યા છે તો તમે વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો આજ તો ખૂબ મોજ કરવાની છે ચાલો મોજ કરવા તો મિત્રો તમે જોઈ શકો છો આપડા અર્જુનભાઈ એમ કહે કે આપણે જવમાના દર્શન કરવા દાણોજ આવતા નહીં ચમકો એવોન ઘેર ને ભેંસો પાવાની ચાલ લેવાની એવું બધું કરવાનું કામકાજ છે એટલે એના ઘરના બધા આવ્યા છે તે અર્જુનભાઈ ના પાડશું તમે જોઈ શકો છો જો આપણા હેઠોર ગામના સરપંચ આવી ગયા છે મિત્રો આપણે તેમનું માનેલી મોનતાના કારણે આપણે જઈ રહ્યા છીએ જવ માતાના દર્શન કરવા તો તમે જોઈ લો જય જવમાં તો આપણે ઊંઝા આવી ગયા છીએ તો વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો જોરદાર મજા આવવાની છે જો મિત્રો તમે જોઈ શકો છો આપણા સ્વરૂપ બાપુ આવી ગયા છે આપણે બધા જઈ રહ્યા છીએ દાણોજ સ્વરૂપ બાપુ ઇન્સ્ટાગ્રામમાં 200 કે ભાઈ જેવા તેવા અમતા ના આપણા હેઠળના સ્ટાર છું ભાઈ કેવું લાગ્યું આ પાણી તો લેવડો આપણે બધા જઈ રહ્યા છીએ દાણોજ જોરદાર મોજ કરવાની વ્લોગમાં એન્ડ સુધી રહેજો તો આ ભાઈને ફોલો કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને આપણે અંગાત બનતા હતો કે અંગાત બનતા હતા અમે અંગાત કરતા હતા એવું ના બોલાય ના અંગાત ને આમાં ઘેર નહીં આવતા હતા એ તો કે હા એ બધું અંગાત ઘેર નહીં આવતા હતા 2 જણા એટલે મારા અત્યારે કોમુદાન દાડો આવ્યો આ તો સ્ટાર બની ગયો મારો કોમુદાન દાડો તો મિત્રો આપણે આવી ગયા છીએ ઊંઝા તમે જોઈ શકો છો અને મિત્રો આપણે આ છે સ્વામિનારાયણ નું મંદિર તો આ છે આપણો મિત્ર તમે જોઈ શકો છો તે આપણા મિત્ર હા આપણો મિત્ર છે અને તમે જોઈ શકો છો આ છે સિટી પ્રાઇડ કોમ્પ્લેક્સ SR કલેક્શન કરીને દુકાન છે ચણિયા ચોળીની તો તમને ભાડે મળી રહેશે તો તમારા કોઈ પણ જાતની ચણિયા ચોળી લેવી હોય તો આ ભાઈનો નંબર હું અંદર કમેન્ટમાં પિન કરી દઈએ તો તમારે કોઈ પણ જાતની ચણિયા ચોળી લેવી હોય એટલે ભાડે લેવી હોય તો તમે અહીંયા આવીને લઈ શકો છો તો ચાલો આપણે આગળ જઈને મોજ કરવાની છે ભાઈઓ તો વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો તો મિત્રો આપણે ઊંઝા બજારમાંથી આવી ગયા છીએ તો અત્યારે આપણે ચા નાસ્તો કરવા રોકાયા છીએ તમે જોઈ શકો છો તો આપણે જઈ રહ્યા છીએ દાણોજ જવ માતાના દર્શન કરવા માટે તો આપણા કિશન બાપુ સ્ટાર ઇન્સ્ટાગ્રામમાં 13,000 ફોલોવર ભાઈ અને હા ભાઈ સ્વરૂપ બાપુ તમે જોઈ શકો છો 200 કે ફોલોવર હેઠળમાં તો ભાઈ નવરા સ્ટાર છું ભાઈ મારા બાપુ નો 1000 જ છે પણ બુમ્બર આવ્યો મારા બાપુ कौन है ये लोग कहां से आते हैं તો આપણે ચા નાસ્તો કરી અને નીકળીએ વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો જોરદાર મજા આવવાની છે ભાઈઓ તો ચાલો
कौन है ये लोग कहां से आते हैं ये? તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 12 અને આપણે જોઈ શકો છો આપણે સુણોક પહોંચી ગયા છીએ અને પાટણ 22 કિલોમીટર વાર છે. તો મિત્રો ગરમીનો માહોલ છે, તમે જોઈ શકો છો. ભાવિ ભક્તો જય માતાજી, જય જવમાં. આનંદ આનંદભાઈ બોલો, ચાલીને કેવો અનુભવ થઈ રહ્યો છે ભાઈ? ચાલીને ઘણો બધો થાક લાગ્યો છે. હા તમારા જેવાની ખૂબ સેવા આશા છે ભાઈ, તમને થોડો આરામ રહેશે. હા બરાબર, ચિંતા નહીં, આગળ અમે મળીએ, કશો હતો ને ભાઈ. માતાના દર્શન કરીએ. હા જય જવમાં, જય જવમાં. પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો આપણે ઊંઝા તરફથી આવ્યા અને આ બાજુ આપણે જવાનું છે પાટણ બાજુ. તો આપણે અત્યારે બપોરના સમયે જમવા માટે રોકાયા છીએ, તો તમે જોઈ શકો છો. તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 2 અને આપણે બારિશના રોકાયા છીએ જમવા માટે અને ડેરથી આપણો ભણો ભાઈ ભૈલો આવી ગયો છે, તો તમે જોઈ શકો છો. તો અત્યારે આપણને લાગી છે ભૂખ, તો આપણે જઈએ જમવા. તો વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો, જોરદાર મજા આવવાની છે ભાઈઓ. જય જહુમાં મૂકો કાકા, જય જહુમાં. કશું વાંધો નહીં. અલ્પેશજી દરબાર. જો તો આપણે બપોરે જમવા માટે રોકાણા છીએ બારિશના, તો તમે જોઈ શકો છો. આ તો આપણા મહેશભાઈ એક સાધુ. હા આ તો અમારે એક સાધુ બરાબર, આ વડીલ બરાબર જોરદાર, આ મુન્નો દીકુબા. અહીંયા હા पे हमारी कांचा टीम बैठी है. જોયા તમે શું બનાવો? તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બપોરે બારિશના રોકાયા છીએ જમવા માટે. તો આપણા પહેલાદભા શું બનાવો? પહેલાદભા શીરો બનાવો. શીરો બનાવી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. ને કિરોભા ભાત બનાવી રહ્યા છીએ. તો વિડીયોમાં અંત સુધી રહેજો, જોરદાર મજા આવવાની છે ભાઈઓ. તો આજે ખૂબ મોજ કરવાની છે, તો ચાલો.
તો ફાઇનલી મિત્રો આપણે જ્યાં બારિશના જમવા માટે રોકાણા હતા ત્યાંથી નીકળી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને આપણો ભાઈબંધ છે મિત્ર, એ તેના ટેણિયું રોરો કરતું હતું કઈનું કે પપ્પા જોડે જવું. ભાઈ ટેણિયું તોડીને હેડી રહ્યો છે. તો એક જ વસ્તુ તમે કહો કે હાલ પૈણતા નહીં ને ટેણીઓ તેડવાનો દાડો આવી જાય ભાઈ. તો તમે જોઈ લો, આપણે જઈ રહ્યા છીએ પાટણ તરફ. તો વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો, જોરદાર મજા આવવાની છે ભાઈઓ. તો ચાલો. તો આપણા ભાઈઓ દેખડી ગામ પહોંચી ગયા છીએ. તો આપણા સચિનભાઈ તરફથી ફોનનું આયોજન છે ભાઈ. મોજ મોજ. Is this it? Kanca. Hasta vista bim blum bla. તો મિત્રો આપણે ધારપુર આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. અહીંયા થિયેટર છે બ્રાન્ડેક્સ, અને કનપ્પા કરી અને પિક્ચર રિલીઝ થવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણા બંકાઓ હેરતા આવ્યા છે. થાક લાગ્યો તો ભાઈબંધ? તો આપણા ભાઈબંધો કી થાચ્યા છીએ આપણે. તો વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો, જોરદાર મોજ કરવાની છે ભાઈઓ. તો ચાલો હજુ તો આગળ મોજ કરીએ. અલ્યા તને ધર્મ પાંચ કને કરાયો અને મારી જિંદગી બગાડીએ ભાઈઓ. કોલેજમાં જોડે રહીને ફેર કરાયો. અને તો વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો, જોરદાર મજા આવવાની છે ભાઈઓ. આટલો આગળ મારા કરાયો. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ હરિભાઈની ચા પીવા. તો તમે જોઈ શકો છો બે ચા હરિભાઈને ના હોય ને કોઈ નહીં હોય ઉપર. બરાબર. શોપિંગ મોલમાં. બરાબર. અજય આવી જા. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે એસબી હિન્દુસ્તાની શોપિંગ ઓફિસમાં આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો મિત્રો આપણે એસબી હિન્દુસ્તાની ઓફિસમાં આવી ગયા છીએ. થેન્ક યુ. જય માતાજી. ફાઇનલી મિત્રો આપણે હરિભાની ચા પીધી. તો ચા બહુ મસ્ત બનાવે છે. તો મિત્રો તમે અહીંયા આવો તો જરૂરથી મુલાકાત લેજો, ચા પીજો. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે અત્યારે પહોંચી ગયા છીએ 500 પાટણ બજારમાં. તો તમે જોઈ શકો છો આપણે બાલિશના બાજુથી આવ્યા બરાબર, અને આપણે જઈ રહ્યા છીએ જવ માતાના દર્શન કરવા ધાયણોજ. તો વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો, જોરદાર મજા આવવાની છે ભાઈઓ. તો આપણે રાત્રે રોકાવાના છીએ અનાવાળા મંદિરમાં. તો સવારે આપણે નીકળીશું ધાયણોજમાં જવ માતાના દર્શન કરવા માટે. તો વિડીયોમાં અંત સુધી રહેજો ભાઈ, જોરદાર મજા આવવાની છે. તો ચાલો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ માં સતી માતાના મંદિરે 500 પાટણ. તો તમે જોઈ શકો છો તો મિત્રો આપણે પાટણમાં સતી માતાના દર્શન કરીને અત્યારે આવી ગયા છીએ અનાવાળા. તો અત્યારે વાગે છે રાતના 8 બરોબર. તો વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો, જોરદાર મજા આવવાની છે ભાઈઓ. તો આ છે આપણા સદેવભાઈ, અજીતભાઈ. તો રાત્રે આપણે ક્યાં રોકાવાના છીએ, શું કરવાના છીએ, શું જમવાનું બનાવવાનું છે, તો હું બધું જ તમને બતાવીશ. તો વિડીયોમાં અંત સુધી રહેજો, જોરદાર મજા આવવાની છે ભાઈઓ.
તો ચાલો મોજ કરીએ. તો મિત્રો આપણે અનાવાડા રોકાયા છીએ જમવા માટે, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે અનાવાડા ગૌશાળામાં રાત્રે રોકાયા છીએ જમવા માટે, તો તમે જોઈ શકો છો મિત્રો. તો આપણે રાત્રે અહીંયા રોકાવાના છીએ બરાબર, અને સવારે આપણે નીકળી જઈશું દાયણોજ. તો વિડીયોમાં અંત સુધી રહેજો, જોરદાર મજા આવવાની છે ભાઈઓ. તો આપણે સ્વરૂપ બાપુ મજા ભૂખ લાગી છે તે ખાવા જવું હવે લેડો. સ્વરૂપ બાપુ બધા એવું ભૂખ લાગી હતી એવું જઈએ ખાવા બરોબર. લેડો ખાવ બતાવો, ખાવાનું બતાવો. સ્વરૂપ બાપુ કપડો નહીં લાવે એટલે 2 દાડાથી નાવા નહીં. કશી અપમાનજનક બાતે કરવા લોકાઈએ. રાતના વાગે 1 બરાબર, અને બધા એવા નાકોરો બોલાવ મારી માની એવા નાકોરો બોલાવ રે બેકડું તે 4 બંકા હજુ ઊંઘ્યા નહીં રાતીઓ, હજુ 4 જણા ઊંઘ્યા નહીં એમ. એવો નાકોરો બોલાવીને બધા. તો અત્યારના વિડીયોને એન્ડ કરીએ બરાબર, અને હવે એક નવો ભાગ બનાવશું. તો ચાલો શીતુડી બોલો ને, જો શીતુડી ચી બોલું છું, શીતુડી જોવા જઈશું. આ જોયા હજુ હારે ઊંઝો નહીં, પેલો ઊંઝો નહીં, અડધા તો બેકરી એમ કોઈ દાયણો જ પહોંચી ગયો હું. અડધા એમ કહી એવો થાક લાગ્યો ને રાતમાં બેકડું બોલો કરવાનું.